મિત્રો, જ્યારથી ચૈતરભાઈ વસાવાના કેસમાં જઈ ગોપાલભાઈ ઇટાલિયા છે એડવોકેટ તરીકે જે એન્ટર થયા છે ત્યારથી જે આ ગોદી ભક્તોએ જે એવું ફેલાવાનું ચાલુ કરી દીધું હતું કે ધારાસભ્ય હોય એ છે કેસ ન લડી શકે, એ છે સરકારી એમ્પ્લોય હોય એટલે જે કેસ ન લડી શકે, આવું છે ચાલુ કરી દીધું હતું. તો એ બધાની જાણકારી માટે આજનો વિડીયો છે. પણ એ પહેલા છે એક સમાચાર આપી દઉં કે ઘણા બધા બાર એસોસિએશન છે જેમાંથી જે રાજકોટ, ગાંધીનગર, ડીસા, જામજોધપુર, વાવ આવા ઘણા બધા બાર એસોસિએશન છે એમણે જે ઠરાવ પસાર કરી અને આ જે ઘટના બની છે જેમાં જે વકીલને છે કોર્ટની અંદર જતા જે અટકાવ્યા હતા એ ઘટનામાં જે ઠરાવ પસાર કરી અને આ પોલીસ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ એવી માંગ ઉઠાવી છે. મતલબ છે હવે ગુજરાતમાં જે વકીલોનો હાથમાં પણ છે એ ધીરે ધીરે જે ગોપાલભાઈ ઇટાલિયાએ જગાડી દીધો છે. તો એ બદલ છે તમામ વકીલ મિત્રોને છે પેલા તો ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન કે તમે બધા છે એક થયા. હવે આપણી મૂળ વાત કે જેમાં છે ધારાસભ્ય છે વકીલ તરીકે છે કોર્ટમાં કામગીરી કરી શકે કે કેમ, આ પ્રશ્ન હતો. તો એનો છે ટૂંકમાં જવાબ એવો છે કે એડવોકેટ એક્ટમાં એવું લખેલું છે કે જે ફૂલ ટાઈમ એમ્પ્લોય હોય ગવર્મેન્ટના એ છે પ્રાઇવેટ વકીલ તરીકે છે એ પ્રેક્ટિસ ન કરી શકે. મતલબ છે જે છે સરકાર પાસેથી છે એ રૂપિયા લેતા હોય અને જે છે ફૂલ ટાઈમ એમ્પ્લોય હોય એ છે એ ન કરી શકે. પણ 2018માં છે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો હતો જેમાં છે અશ્વિની કુમાર ઉપાધ્યાય વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં છે 2018માં એવું સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું હતું કે જે એમએલએ એમપી હોય એ બધા છે એ ફૂલ ટાઈમ એમ્પ્લોય નથી, કારણ કે છે એને સેલેરી છે સીધી ગવર્મેન્ટમાં નથી મળતી, એને લેજિસ્લેટિવમાંથી છે સેલેરી મળતી હોય, સીધો છે એમ્પ્લોયરનો રિશ્તો છે આમાં નથી થતો. એટલે છે જે એમપી એમએલએ હોય એ બધા છે ફૂલ ટાઈમ એમ્પ્લોય છે એ ન કહી શકાય. એટલે જો ફૂલ ટાઈમ એમ્પ્લોય નથી તો એનો સીધો મતલબ એમ છે કે પ્રાઇવેટ વકીલ તરીકે છે એ કોર્ટમાં છે એ ઊભા રહી શકે છે. એટલે છે જે લોકો છે આવી અફવા ફેલાવતા હતા કે પોલીસ વાળાને જે ખોટા રમાડી દીધા ને આમ કર્યું ને તેમ કર્યું અને અમુક તો છે પત્રિકાઓ ફેલાવા માંડ્યા હતા. આ તમામ લોકોને કેવું હતું વકીલ તરીકે છે ઘણા મોટા નેતાઓ છે, રાજ્યસભા અને લોકસભાના સાંસદો પણ છે એ સેવા આપી ચૂક્યા છે પોતાના કાર્યકાળમાં. એમાં ઘણા જાણીતા નામ છે, એમાંથી એક બે આપી દો. કપિલ સિબ્બલ છે, રામ જેઠમલાણી છે, આ બધા છે સાંસદ હતા ત્યારે પણ છે કોર્ટમાં છે એ વકીલ તરીકે છે એ સેવા આપતા. એટલે જીજી ગોદી ભક્તો છે વોટ્સઅપ યુનિવર્સિટીના જ્ઞાનમાં છે આ અફવા ફેલાવી રહ્યા હતા એ તમામ સુધી છે આ વિડીયો છે એ પહોંચાડી દેજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.